તો આ તરફ મહેસાણામાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 65% કામગીરી પૂર્ણ થઈ। પ્રથમ ડ્રાફ્ટ યાદીમાં 94,128 મતદારોના નામ રદ થશે। અત્યાર સુધીમાં 17,88,375 મતદારોને ફોર્મનું વિતરણ કરાયું તો 39,431 મૃત્યુ પામેલા મતદારોના નામ યાદીમાં હતા। 2,434 મતદારો સ્થળ પર હાજર ન હોવાનું સામે આવ્યું છે, ત્યારે મેપિંગ ન થયું હોય તેવા મતદારોને નોટિસ પછી પુરાવા આપવા પડશે। મારા પોતાના વિભાગની વાત કરું તો મારા 60% ઉપર કામગીરી થઈ ગઈ છે। બરાબર, સર્ચ શોધવામાં તકલીફ પડે, 2002ની જે વિગતો છે ને એ શોધવામાં તકલીફ પડે, બાકી ઓનલાઈનમાં કોઈ તકલીફ ના પડે। મારા મૃતમાં લગભગ 30 લોકોનો તો સારો મળે। મેપિંગ કરવા માટે 2002ની વિગત જોઈએ, જે તે વ્યક્તિ હોય અને 2002ની વિગત હોય તો મેપિંગ થઈ જાય। બીએલઓનું ફોર્મ ભરવા માટે શું તમારે જે કામગીરી થઈ રહી શું કહેશો એ બાબતે? સારી છે કામગીરી, એમને સારી એવો રિસ્પોન્સ, એમને સારી મદદ કરી। મેં જે નહોતું ખબર પડતી એ પણ એમને શીખવાડ્યું। સરકાર માટે શું કહેશો? સરકારે સારું નિયમ કાઢ્યો છે કે જે પેલા હોય બધા હોય થઈ જાય, કેન્સલ થઈ જાય, સારું છે બધું। મતદાર યાદીમાં ચોકસાઈ લાવવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ એટલે કે સર શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ અંતર્ગત સ્થળાંતર થયેલા મતદારો, મૃત્યુ પામેલા મતદારો અને હાલમાં જે સરનામું દર્શાવેલ છે એ સરનામે કેટલા મતદારો વસવાટ કરે છે તેની ચોકસાઈ કરવામાં આવી રહી છે અને આ ચોકસાઈ બાદ નવેસરથી મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી હાલ પૂરજોશમાં છે। સરમાં ડેટા મેળવ્યા બાદ તેનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને જે અંતર્ગત છેલ્લા સરની જે વિગત છે એ મતદારે જે તેને ફોર્મ આપવામાં આવે છે તેમાં તે ભરપાઈ કરવાની હોય છે। એટલે કે છેલ્લા સરમાં તેનું મતદાર યાદીમાં કઈ જગ્યાએ નામ હતું, કયા વિધાનસભામાં કયા જિલ્લામાં તેનું નામ હતું એ વિગત દર્શાવવાની હોય છે અને આ વિગત આધારે ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ મેળવવામાં આવે છે તેનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે। સરના જે આંકડા સામે આવ્યા છે, મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં લગભગ 60થી 65% કામગીરી સર અંતર્ગત એટલે કે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ માટે વિશેષ કેમ્પ પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે દરેક બૂથ ઉપર જે મતદારોને સરળતા રહે અને મતદારો પોતાનું કામ આસાનીથી કરી શકે તે માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પણ મહેસાણા જિલ્લામાં સરના જે ડેટા સામે આવે છે, અત્યાર સુધી જે કામગીરી થઈ અને આ કામગીરી અંતર્ગત જે ડેટા સામે આવ્યા છે એ ડેટા મુજબ 30,106 કરતાં વધુ મતદારો મૃત્યુ પામેલા અને જેમનું મતદાર યાદીમાં નામ હોવાની વિગત સામે આવી છે। એટલે કે 30,106 મતદાર જે મૃત્યુ પામેલા છે તેમનું મતદાર યાદીમાં નામ યથાવત હતું। તો 10,000 કરતાં વધુ મતદારો એવા છે કે જે સ્થળાંતર થઈ ગયા છે અથવા તો અન્યત્ર પોતાનું જે સરનામું બદલેલું છે। આવા મતદારોનું પણ નામ જે તે જગ્યાએ મતદાર યાદીમાં યથાવત હતું। આ તમામ વિગતો સરની જે અત્યારે કામગીરી ચાલી રહી છે આ કામગીરીને કારણે સામે આવી છે। હવે જે મૃત્યુ પામેલા મતદારો છે તેમનું નામ કમી કરવામાં આવશે। તો કેટલાક મતદારો એવા છે કે જેમનું 2002માં નામ નહીં મળી રહ્યું હોવાને કારણે, છેલ્લા સરની વિગતો મળી નહીં હોવાને કારણે મેપિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે, એટલે કે તેમનું મેપિંગ થઈ નથી રહ્યું। આમ છતાં હાલમાં જે રીતે વિગત સામે આવી છે તે મુજબ મહેસાણા જિલ્લામાં 60થી 65% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। તો જોકે રાજ્યમાં જે ડેટા સામે આવ્યો છે તે મુજબ 1 કરોડ કરતાં વધુ લોકોનું મેપિંગ નથી થઈ રહ્યું અને જે મતદારોની વિગત સામે આવી છે તે મુજબ અનેક મતદારો, આખા રાજ્યનો જે ડેટા સામે આવ્યો છે તે મુજબ 10 લાખ કરતાં વધુ મતદારો રાજ્યમાં મૃત્યુ પામેલા મતદારો મતદાર યાદીમાં હોવાની વિગત સામે આવી છે। જોકે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત હવે જે સરની કામગીરી થઈ રહી છે અને છેલ્લા સર અને વર્તમાન સરને મેપિંગ બાદ આ તમામ મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવશે। તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા છેલ્લા સરની વિગત મતદારો શોધી શકે તે માટે દરેક બૂથ લેવલે બીએલઓની સ્પેશિયલ કેમ્પ કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ એક ઓનલાઈન સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે કે જેમાં મતદારો છેલ્લા સરની વિગત આસાનીથી મેળવી શકે અને સર્ચ કરી બાદ જેમને તે ફોર્મ આપવામાં આવ્યું છે આ ફોર્મમાં તે વિગત દર્શાવી શકે। અલબત્ત હજુ આટલી ચોકસાઈ અને આટલું ઝડપી કામ કરવા છતાં મેપિંગ કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।